કોઈ પણ શાક હોય, દાળ હોય કે પછી બીજી અન્ય રેસિપી હોય, તેનામાં આપણે લીલા ધાણાનો ઉપયોગ કરતા જોઈએ છીએ. તો અત્યારે તો માર્કેટમાં ખૂબ જ સસ્તા અને ગ્રીન લીલા ધાણા મળી રહે છે. પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે ધાણા મળવાનું ખૂબ જ ઓછું થઈ જાય છે, પ્લસમાં ખૂબ જ મોંઘા મળે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એવી ટ્રીક લઈને આવ્યા છીએ જેનાથી તમે લીલા ધાણાને 1 થી 2 વર્ષ સુધી સાચવી શકશો, એવા જ લીલા કલર સાથે. તો વોશિંગ મશીનની આ નવી ટ્રીકથી તમે કલાકોનું કામ મિનિટોમાં કરી લેશો ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિડીયોમાં જોઈશું કે લીલા ધાણાને વર્ષ સુધી કેવી રીતના સાચવવા. તો અહીં મેં લઈ લીધા છે 1 કિલો જેટલા લીલા ધાણા. તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યા હતા. લગભગ મેં 20 રૂપિયા કિલો આ ધાણા લીધા છે. તો હવે આ ધાણાને આપણે કરીશું સ્ટોર. તો વર્ષ સુધી આ ધાણા એવા ને એવા રહેશે, તેનો કલર પણ એવો ને એવો ગ્રીન રહેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આપણે આગળ વધીએ. તો લીલા ધાણાને વર્ષ સુધી સાચવવા માટે સૌ પ્રથમ તો આપણે તેની સફાઈ કરીશું. તો કોઈ પણ શાકભાજી લીલા પત્તાવાળા તમે જ્યારે ઘરે લાવો ને ત્યારે તેનામાં ખૂબ જ માટી આવતી હોય છે. તો એ માટીને આપણે દૂર કરીશું. અને પ્લસમાં આજે આપણે આ લીલા ધાણાને વર્ષ સુધી સ્ટોર કરવાના છે. તો આપણે તેને બરોબર રીતે પહેલાં સાફ કરીશું, તેની બધી જ માટી દૂર કરીશું. તો પહેલાં એ વિડીયો હું તમને બતાવીશ. તો અહીં મેં એક બંચ ધાણાનો લઈ લીધો છે અને જે ઉપરના એન્ડ્સ હોય, જેનામાં માટી બહુ જ લાગેલી હોય, તેને આપણે ચાકુથી કટ કરી મૂક્યા છે. હવે તેનામાં અલગ અલગ કોઈ પણ પત્તા હોતા હોય છે. તો એ પત્તાને આપણે બધા જ અલગ કરી લેવાના છે. કોઈ સડેલા પત્તા એવા દેખાતા હોય તો તેને પણ આપણે અલગ કરી લેવાના છે. અને હાથની મદદથી જેટલી પણ માટી છાંટી શકીએ એટલી છાંટી લેવાની. હવે આપણે અહીં બીજો બંચ લઈ લીધો છે. તો તેના પણ મેં ઉપરથી એન્ડ્સને કટ કરી લીધા છે. અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લેવાનું ધાણામાં બીજા કોઈ પણ એવા પાંદડા ન હોવા જોઈએ, જેથી કરીને આપણે જ્યારે સ્ટોર કરીએ ત્યારે એ ધાણા બગડી જાય. તો એ રીતના મેં બધા જ ધાણાને સાફ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ચોખ્ખા થઈ ગયા છે. વચ્ચે કંઈ પણ એવું લીલું પાંદડું હોય કે કોઈ પણ લીલા શાકભાજીનું પાંદડું હોય તો ધ્યાન રાખજો કે એ આપણે કાઢી મૂકવાનું છે. હવે 1 કિલો જેટલા ધાણામાંથી 5 જેટલો કચરો નીકળી ગયો છે અને મેં તેને દાંડલા સમેત જ સાફ કર્યા છે. અને આ દાંડલા ફેંકવાના બિલકુલ નથી. તો હવે આપણે અહીં ચોખ્ખું પાણી લઈ લઈશું અને ચોખ્ખા પાણીમાં આપણે આ ધાણાને બરોબર રીતે વોશ કરીશું. તો તેનામાંની બધી જ માટી નીકળી જવી જોઈએ. ઘણા લોકો તેને એમને એમ સ્ટોર કરતા હોય છે, પણ ફ્રેન્ડ્સ, આપણે એવું નથી કરવાનું, કારણ કે આપણે તેને વર્ષ સુધી સાચવવાના છે. એટલે આપણે તેને બરોબર ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું, જેથી કરીને તેનામાંની બધી જ માટી જે છે એ નીકળી જાય. અને જ્યારે પણ આપણે આ ધાણાને યુઝમાં લઈએ ત્યારે આપણા પેટમાં માટી ન જાય એટલા માટે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં ધાણાને બરોબર રીતે ઘસીને ધોઈ લીધા છે. હવે તેને ચારણામાં મૂકી દઈશું, જેથી કરીને તેનામાંનું બધું જ એક્સ્ટ્રા પાણી જે છે એ ચારણામાંથી નીકળતું રહેશે. ફરી પાછો મેં બીજો બંચ લઈ લીધો છે અને તેને પણ આપણે એકદમ સરસ રીતે ઘસીને ધોઈ કાઢવાનું છે. તો એના દાંડલામાં વધારે માટી ચોટેલી હોય છે, તો તેને બરોબર રીતે વોશ કરવાના છે. અને સાથે સાથે પાંદડાને પણ આ રીતના વોશ કરી લેવાના છે. એકદમ ધાણાને મસ્કોડી નથી મૂકવાના, તેનામાંનો બધો રસ કાઢી નથી લેવાનું, એટલું આપણે પ્રેસ કરીને નથી ધોવાના. એકદમ હલકા હાથે ધોવાના છે, પણ એકદમ સરસ એવા સાફ થઈ જવા જોઈએ. માટી તેનામાંથી બધી જ નીકળી જવી જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે પત્તા અને દાંડલા એમને એમ છે અને મેં એકદમ સરસ રીતે તેને ધોઈ કાઢ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે પાણી બી ગંદુ થઈ ગયું છે અને માટી કેટલી બધી નીકળી છે. તો હવે આપણે ચારણામાં બધા જ ધાણાને નિતારવા માટે મૂકી દીધા હતા, એટલે એક્સ્ટ્રા પાણી બધું નીકળી ગયું છે. ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે કોટનનું કપડું, એટલે કે કોટનની ચૂની લઈ લીધી છે. તેના ઉપર મેં ધાણાને એડ કરી દીધા છે. હવે આપણે કોટનનું કપડું કે પછી કોટનની ચૂની કે એવું તમારા પાસે ન હોય તો જાડો ટુવાલ જે આવે છે એ ટુવાલમાં આપણે આ ધાણાને એકદમ સરસ રીતે થોડા એવા પોછી લેવાના છે. અને જો ન પોછવા હોય તો કંઈ વાંધો નહીં, આગળ હું તમને જે ટ્રીક બતાવવાની છું એનાથી આ બધા જ ધાણા જે છે એ પાણી બધું જ મૂકી દેશે અને એકદમ કોરા થઈ જશે. તો તેના માટે મેં અહીં પોટલી બાંધી લીધી છે.
જેટલા મારાથી ધાણા સાફ થયા એટલા મેં કરી લીધા છે. જેટલું પાણી શોષાણું એટલું મેં આ ચૂનીમાં શોષી લીધું છે. હવે એકદમ સરસ રીતે તેની ગાંઠ વાળી મૂકવાની છે. ધાણા તેનામાંથી નીકળવા ન જોઈએ એટલી સરસ ગાંઠ બાંધવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આગળની પ્રોસેસ બતાવીશ. તો અહીં આપણે ધાણાને સૂકવીશું, જેના માટે મેં આજે વોશિંગ મશીનનો ડ્રાયરનો ઉપયોગ કર્યો છે. તો અહીં આપણે બટન ચાલુ કરી લઈશું વોશિંગ મશીનનું. અહીં મારા પાસે એલજીનું સેમી વોશિંગ મશીન છે, જેનો ડ્રાયર મેં ખોલી લીધો છે. હવે આપણે આ ધાણાની પોટલી ડ્રાયરમાં એડ કરી દઈશું અને ઉપરથી આપણે જાળી મૂકી દઈશું, જેથી કરીને ધાણા જે છે એ બહાર ન નીકળી આવે એટલા માટે. હવે ઢાંકણ બંધ કરીને આપણે તેને સ્પિન કરી લઈશું, જેથી કરીને આ જે ધાણા છે બધા જ સરસ એવા સુકાઈ જશે. તો આ ધાણાને સૂકવવામાં વાર લાગતી હોય છે, કારણ કે આપણે તડકે તેને બિલકુલ જ નથી મૂકવાના, કારણ કે તડકે આપણે મૂકીશું એટલે એનો કલર ચેન્જ થઈ જશે, ગ્રીનનો ગ્રીન નહીં રહે. એટલા માટે આજે મેં વોશિંગ મશીનનો ઉપયોગ કર્યો છે, જેનાથી ધાણા એકદમ સરસ એવા ડ્રાય થઈ જશે. પછી હું તમને આગળની પ્રોસેસ બતાવીશ કે કેવી રીતના આપણે તેને સાચવવાના છે. તો અહીં મેં ડ્રાયરમાંથી ધાણાને બહાર કાઢી લીધા છે અને હું તમને ધાણા બતાવીશ કે કેટલા સરસ એવા ડ્રાય થઈ ગયા છે. જરાય પણ આ ધાણામાં પાણી નથી રહ્યું અને ચૂનીમાં પણ ભીનું હતું એ બધું જ ચૂની પણ સૂકી ગઈ છે, એટલે ધાણા એકદમ સરસ એવા કોરા થઈ ગયા છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મિનિટોની અંદર જ બધા જ ધાણા કોરા થઈ ગયા છે. તો તમે પણ આ ટ્રીક મશીન હોય તો જરૂરથી આજમાવજો, અને જો મશીન ના હોય તો તમે કોઈ પણ જાડું એવું કપડું લઈ લેજો, તેને એકદમ સરસ રીતે ધાણાને વીંટી લેજો, એટલે ધાણા અડધા કલાકમાં કોરા થઈ જશે. અથવા તો પંખા નીચે મૂકી દેજો કપડાની ઉપર, એટલે એકદમ સરસ એવા ડ્રાય થઈ જશે. પણ અહીં મારા પાસે ટાઈમ ખૂબ જ ઓછો હોય છે, કારણ કે ઘરનું કામ કરવું અને સાથે સાથે વિડીયોઝ બનાવવા, એટલા માટે આ ટ્રીકથી મેં આજે ધાણાને ડ્રાય કરી લીધા છે, મતલબ કે કોરા કરી લીધા છે. હવે આપણે શું કરવાનું છે કે તેના બધા જ પાંદડા આપણે અલગ કરવાના છે અને દાંડલાને પણ અલગ કરવાના છે. તો અહીં આપણે આ રીતના બધા જ ધાણાના પત્તાને અલગ કરી લઈશું અને દાંડલાને પણ અલગ કરી લઈશું. આગળ હું તમને બતાવીશ કે દાંડલા અને ધાણાને તમને સાથે સ્ટોર કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો અહીં ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે દાંડલા મેં બધા અલગ રાખ્યા છે અને એક થાળી ભરાઈ ગઈ છે બધા જ પાંદડાથી, અને સાથે સાથે આપણે બીજા પણ બધા જ દાંડલામાંથી પત્તા કાઢી લેશું. તો આ કામ કરવામાં મને થોડી વાર લાગી હતી, તમે બીજા કોઈની મદદ લઈ શકો છો. તો હવે બધા જ ધાણા જે છે અલગ થઈ ગયા છે. તો તેને શું કરવાનું છે કે ફરી પાછી કોટનની ચૂની ઉપર આપણે તેને સૂકવી મૂકવાના છે. તો આ ધાણાને તમે વરસ સુધી સ્ટોર કરી શકો છો. હવે આ ધાણાને સૂકતા તમને 2 દિવસ પણ લાગશે અને 3 દિવસ પણ લાગશે. તો કેવી રીતના સૂકવવાના છે? તો આ દાણાને આપણે ઘરમાં જ સૂકવવાના છે, પંખા નીચે કે પછી રૂમમાં તમે મૂકી દેશો 1-2 દિવસ કોટનના કપડા ઉપર, એટલે સરસ એવા સૂકી જશે. પણ ધ્યાન રાખજો કે આ દાણાને આપણે તડકો બિલકુલ નથી બતાવવાનો. તો અહીં 3 દિવસ પછી ધાણા મારા એકદમ સરસ એવા સૂકી ગયા છે અને કલર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એવો ને એવો ગ્રીન રહ્યો છે. તો જો તમને દાંડલા સમેત ધાણાને સ્ટોર કરવા હોય તો તમને ધાણાની ચાકુની મદદથી કટિંગ કરી મૂકવાની છે અને એ કટિંગ કરીને તમે ઘરમાં ચૂની ઉપર પાથરી દેવાની છે. અહીં મેં ધાણાના પત્તા અલગ કર્યા છે અને દાંડલાનો હું બીજી રેસિપીમાં ઉપયોગ કરીશ, એટલા માટે મેં ખાલી પાંદડાને જ સ્ટોર કર્યા છે. તમે તેના દાંડલા સમેત તેને ચાકુથી કટ કરીને સ્ટોર કરી શકો છો. હવે હું તમને અહીં ક્રશ કરીને બતાવીશ કે ધાણા કેટલા સરસ એવા સૂકી ગયા છે. તો અહીં તમે જોઈ શકો છો કે કસૂરી મેથી જે ટાઈપની આપણે બનાવીએ ને એ ટાઈપના જ દાણા સૂકીને રેડી થઈ ગયા છે. તો હવે આ દાણાને કેવી રીતના સ્ટોર કરવા તો એ પણ હું બતાવીશ ફ્રેન્ડ્સ. તો કોઈ પણ કાચની બરણી, પ્લાસ્ટિકની બરણી કે પછી જીપલોક બેગ આવે છે ને તેનામાં તમે આ દાણાને ફ્રીજથી બહાર પણ મૂકી દેશો ને તો પણ બિલકુલ ખરાબ નહીં થાય. અને ફ્રીજમાં મૂકવા હોય તો તમે જીપલોક બેગમાં એકદમ બધી જ એર કાઢીને પછી બેગને પેક કરીને તમે ફ્રીજમાં મૂકી શકો છો, તો પણ ધાણા આવવા ક્રિસ્પી જ રહેશે ફ્રેન્ડ્સ. તો કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને
આજની મારી આ મહેનત તમને જરાય પણ ગમી હોય તો પ્લીઝ ગાઈઝ મને સપોર્ટ જરૂરથી કરજો, અને મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોઝને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.